ત્યારે સર ખાસ અત્યારે જે રીતની તપાસ હાથ ધરવામાં આવી છે, શું શું મળી આવ્યું છે, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી? જી, આપણી સાથે પોલીસ કમિશનર જોડાઈ ચુક્યા છે રાજકોટના અનુપમસિંહ ગેહલોત. અનુપમસિંહજી, શું કહેશો, રાજકોટની ધાર ઉપર ગ્રીનલેન્ડ ચોકડી ઉપર 4 શંકાસ્પદો જે રીતે ઝડપાયા છે, કઈ રીતે તપાસ હાથ ધરાઈ રહી છે? પૂછપરછ ચાલુ છે. એના શાર્પ શૂટરો કે જે અહીંયા કોઈ વેપારીની પૈસા લઈને સોપારી કિલિંગ માટે આવેલા વેપારી ક્યાંના છે એ પણ અમે વેરીફાઈ કરી રહ્યા છે. એક પિસ્ટલ, 6 કાર્ટીસ, અલગ અલગ નંબર પ્લેટ, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની નંબર પ્લેટોનો સમાવેશ થાય છે, મોબાઈલ હતા. આવી બધી વસ્તુઓ જે છે, 2 છરી મળી આવેલી છે અને એ લોકોની અટકાયત અત્યારે કરી અને અમે અત્યારે એની પૂછપરછ કરી રહ્યા છે. વધુ ડિટેલ જે કંઈ છે પૂછપરછમાં જે કંઈ વધારે ડિટેલ મળી આવશે. શક્યતાઓ છે, શક્યતાઓ અમે તપાસી રહ્યા છીએ. આ લોકો નાસિક, મુંબઈ તરફથી, ટૂંકમાં મહારાષ્ટ્ર તરફથી અલગ અલગ એ લોકો બેઠા હતા અને એ બાતમી જે હતી એ બાતમીના આધારે અમે એમની વોચમાં હતા અને અલગ અલગ અમારી ટીમો બનાવી અને એમને શંકાના આધારે અત્યારે પૂછપરછ અમે કરી રહ્યા છીએ. કોઈ પણ વેપારીનું પૈસા સોપારી લઈ અને સોપારી કિલિંગ કરી એ બાબત અંગેની જે અમને માહિતી હતી અને એ માહિતી અત્યારે ચકાસી રહ્યા છે. પ્રાથમિક કોઈ વેપારી જે છે એ કોણ વેપારી હતા, કઈ વ્યક્તિ હતા, શું છે શું નહીં, એ હજી જ્યાં સુધી અમે સંપૂર્ણ પૂછપરછ કરી અને કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવીએ નહીં ત્યાં સુધી એ વસ્તુ અત્યારે નહીં. બનાવ બનતો કદાચ અટકાવી શક્યા છે એવું તો 100% કહી શકાય. અને પોલીસ કમિશનર શ્રીના, એડિશનલ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસ સતત ને સતત કાર્યશીલ રહી છે અને જે બોમ્બનો બનાવ બન્યો છે કે એ જે વસ્તુ બોમ્બ મળી આવેલ છે એ બાબતે પણ અત્યારે સતત ભગીરથ તપાસ ચાલુ જ છે. સાથે સાથે માહિતી મળી હતી તો એમાંથી પણ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ, એડિશનલ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ આ પણ અમે એક બનાવ બનતો અટકાવી શક્યા છે, એટલું ચોક્કસ કહી શકાય. ના, એ બાબતે તો હજી સુધી કોઈ કનેક્શન મળ્યું, પ્રાથમિક પૂછપરછમાં એવી કોઈ માહિતી મળી નથી. છતાં પણ કંઈ પણ હશે તો જે વિશેષ પૂછપરછમાં જાણવા મળશે એ ચોક્કસથી જાહેર કરવામાં આવશે. જે કઈ મોબાઈલ છે, સિમ કાર્ડ છે, એ બધું જે મળ્યું છે એ બધું હજી વેરીફાઈ, અત્યારે પ્રાથમિક તબક્કે જે કઈ માહિતી મળી છે માહિતી આપને ઉપલબ્ધ કરાવાઈ રહી છે. એ જ્યાં સુધી ચોક્કસ નિષ્કર્ષ ઉપર કે ચોક્કસ તારણ ઉપર નહીં આવી શકે ત્યાં સુધી આ માહિતી અત્યારે જાહેર કરવી વધારે પડતી વહેલી ગણાશે.